નાઈ દીધો મારા છોકરાને, મને શાંતિ થઈ જઈ. હવે ચિંતા હા દીપાભાઈ, હા મજામાં? દીપા, શાંતિ મારા ભાઈ. બોલ તારે કેવું છે? બસ શાંતિ. અલા વાત વાપરી કે તે તારા છોકરાને ભાઈ તો મેલ્યો તે સરહદ ઉપર. હા ભાઈ, સૈનિક બનાવ્યો. ખબર નહીં આખું ગોમ જો. અલા તારી મેથી ફરી ગઈ શું? ચમ ભાઈ? અલા છોકરા શહીદ થયો તો ગાડી મેલા સરહદ ઉપર યાર. એટલે આ ગોડા, તું આપણા ભારત દેશનો થઈને તું આવું કહે કે છોકરાને સરહદ ઉપર મોકલે? એટલે આ ગોડા, હું તો દરેક મા બાપને કહું છું કે તમારા છોકરાને ડૉક્ટર, પોલીસ ભલે બનાવો, પણ એક ઘરમાં સૈનિકે બનાવજો. એટલે એક હતો હું થઈ ગયો. અત્યારે તને ખબર તો ગાડી કેટલી તકલીફો થઈ રહી તો ગાડી સરહદ ઉપર આતંકવાદીઓ કેટલા બોમ્બ ફૂટે, કારક કોણ મરે કોઈને ખબર જ નહીં. એક બંદૂકના બોમ્બથી સરહદ ઉપર સૈનિકો નહીં ઉભા રહે? અલ્યા બોમ્બ બંદૂક તો જવા દે, એ તો સૈનિક. પણ મારા જેવો ખેડૂત, કદાચ ખેડૂત આગળ આતંકવાદી આવી જાય ને તો માં આઈની સોગન પાવડાથી એનું પોડું કાપી હોય તો શહીદ થઈ જાઉં. પણ સૈનિક તો મારા છોકરાને બનાવ્યો. મેં ખોટો નહીં બનાવ્યો વિકા, ખોટો નહીં તારો બનાવ્યો. એક છોકરો જયારે મરીને આવશે ને ત્યારે તને ખબર પડશે કે શું થયું. મને એ મંજૂર છે કે મા ભારતના માટે, મારે ઇન્ડિયા માટે મારો છોકરો શહીદ થઈને આવશે તો એ તિરંગામાં આવશે. એના હું વધોમણા કરીશ. ભલે મારો એકનો એક છોકરો મારી પાછળ કંઈ જ નહીં રહે. મરી જાય તો ભલે થાય, શહીદ થશે, મળશે નહીં. I am Indian Army.